सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्त दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तो 163 पान पर भाग त्याग लक्षणानुस्वरूप આપણે જોયું ભાગમ વિરુદ્ધમ સંત્યજ્ય અવિરોધો લક્ષ્યતે યદા सा भाग लक्षणे त्याहुः लक्षणज्ञा विचक्षणाः। तो જેને કારણે વિરુદ્ધમ ભાગમ સંત્યજ્ય બે તત્ અને ત્વમ બે પદનો અને પદાર્થનો જે વિરુદ્ધ ભાગ છે એનો સારી રીતે ત્યાગ કરીને યદા અવિરોધ લક્ષ્યતે એ બંનેના અવિરોધને જણાવવામાં આવે છે જ્યારે સા ભાગ લક્ષણેથી વિચક્ષણા લક્ષણજ્ઞ વિચક્ષણા આહુઃ કે લક્ષણના જ્ઞાનમાં જે લોકો વિચક્ષણ છે એ કહી શકે અને ભાગ લક્ષણ કહેવામાં આવે છે। સોયમ દેવદત્ત ઇતિ વાક્યમ વાક્યાર્થ એવ देवदत्तैक्य स्वरूपस्य रूपस्व वाक्यार्थानोबोधकम् देशकालदेवैशिष्ट्यं वृद्धांशं निरस्य च। स्वयं देवदत्तः आ देवदत्त છે
પેલો બતાવે છે કે જે વસ્તુ આપણાથી દૂર છે. દેશમાં સ્થળ પણ જુદું હતું, એ દેવદત્તને પહેલા મળ્યા ત્યારે સમય પણ જુદો હતો, સંજોગો પણ જુદા હતા. અત્યારે મળું ત્યારે સ્થળ જુદું છે, કાળ જુદો છે, સંજોગો જુદા છે. સંજોગ વ્યક્તિના દેખાવ પણ તે વખતે જુદો હતો, વ્યક્તિનો દેખાવ અત્યારે જુદો છે. આ બધું છે એ વિરુદ્ધાંશ છે. દેશનું, કાળનું, વસ્તુત્વનું. અને વિરુદ્ધાંશ છે દેવદત્તૈક રૂપ સ્વવાક્યાર્થ અનવબોધકમ. સ્વયં દેવદત્ત તે આ દેવદત્ત છે એ દ્વારા દેવદત્તના ઐક્યનો બોધ કરવામાં આવે છે. તે આ દેવદત્ત છે વાક્યનું પ્રયોજન શું છે? કયા હેતુથી આ વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે? કે પેલો જે દેવદત્ત એ જ આ દેવદત્ત છે. પરંતુ આ વાક્યને તરત સમજવામાં પેલો 10-25 વર્ષ પહેલાનો દેવદત્ત જે સૂટમાં બૂટમાં હતો, આ દેવદત્ત જે જટા જૂટ અને સાધુના વેશમાં છે, તો એ સમય, એ સ્થળ અને દેવદત્તનો દેખાવ, આ સ્થળ, આ સમય, દેવદત્તનો આ દેખાવ બંને વિરુદ્ધ અંશ છે, જે આપણને પહેલી નજરે આ બંને દેવદત્તના ઐક્યનું જ્ઞાન થવા દેતા નથી. દેવદત્ત વ્યક્તિ છે, એક જ છે, અને સ્વયં દેવદત્ત તે આ દેવદત્ત છે. એ વાક્ય દ્વારા સહન એમ પેલો ના થોડોક અવાજ ઓછો કરજો. માજે એક વ્યક્તિ છે, એ વ્યક્તિના ઐક્યનું જ્ઞાન કરાવવાનું તાત્પર્ય વાક્યમાં છે. પણ પેલા વિરુદ્ધ અંશ છે, આપણને એના ઐક્યનું જ્ઞાન થવા દેતા નથી. માટે વિરુદ્ધાંશમ નિરસ્ય છે. એ બંનેનો જે ઉપર છલ્લો વિરોધ છે, મૂળભૂત વિરોધ નથી. મૂળભૂત વ્યક્તિ એક જ છે, પણ ઉપર છલ્લો ઉપાધિનો વિષય ભેદ છે. સ્થળ, સમય, વસ્ત્રો, દેખાવ વગેરે ઉપાધિ છે. એટલે કે એ દેવદત્તનો સ્વાભાવિક અંશ નથી. તો સ્વાભાવિક અંશ જે છે, તો દેવદત્ત વ્યક્તિ છે, એ દ્રષ્ટિએ ભેદ નથી. પણ જે ઔપાધિક અંશ છે, એની ઉપાધિ છે, એ ઉપાધિનો ભેદ આપણને તરત જ દેખાય અને આપણને તરત જ એ બંને વ્યક્તિના ઐક્યનું જ્ઞાન ન થવા દે. તો નિરસ્ય છે. આપણને એ વાક્યનું જ્ઞાન ક્યારે થાય? એટલે એ બંનેમાં જે દેવદત્ત વ્યક્તિ રહેલી છે અને ઐક્યનું જ્ઞાન ક્યારે થાય? આ વિરુદ્ધાંશ છે, અને જયારે ત્યાગ કરવામાં આવે. અવિરુદ્ધમ દેવદત્ત દેહ માત્રમ સ્વલક્ષણમ. આ દેવદત્તનો માત્ર દેહ કે વ્યક્તિ જે અવિરુદ્ધ છે, ત્યારે પણ એ જ દેવદત્તનો એ જ દેહ હતો, અત્યારે પણ એ જ દેહ છે. એ જ દેહ છે, એવો નહીં હોય, પણ એ જ દેહ છે. એટલે એ જ વ્યક્તિ છે. ચાલો, ત્યારે દેવદત્ત જ વ્યક્તિ હતી, એ જ વ્યક્તિ અત્યારે છે. તો એ બંનેના વ્યક્તિત્વના ઐક્યનો બોધ કરવાનું આ વાક્યમાં પ્રયોજન છે. એ ત્યારે સિદ્ધ થાય જ્યારે બંનેનો ઉપર છલ્લો ઉપાધિનો ભેદ છે એ દૂર કરવામાં આવે, એનો ત્યાગ કરવામાં આવે. ભાગ લક્ષણયા સમ્યક લક્ષ્યતે. એ ભાગ ત્યાગ લક્ષણથી એ દેવદત્તનો જે પિંડ છે, એ પિંડના ઐક્યનું લક્ષણાવૃત્તિથી, એટલે કે વિરુદ્ધ અંશ ત્યાગ કરવો, અવિરુદ્ધ અંશ છે એને જાળવી રાખો. ભાગ ત્યાગ લક્ષણમાં કશુંક છોડવાનું છે અને કશુંક રાખવાનું છે. જહલ લક્ષણામાં કંઈક છોડવાનું છે, અજહલ લક્ષણામાં કંઈક ઉમેરવાનું છે. ભાગ ત્યાગ લક્ષણમાં કંઈક છોડવાનું, ઉમેરવાનું કંઈ નથી, છોડવાનું છે અને કંઈક રાખવાનું છે. તથા તેવી રીતે તત્વમસી યત્ર વાક્યમ
વાક્યાર્થ એવવા. તેવી રીતે તત્વમસી. અસી શબ્દ શું કહે છે? જે તત્ છે તે જ ત્વમ છે. અસી અસી એટલે છે, તે તું છે. આ છે એટલે જે વાસ્તવિકતા છે એનો જ માત્ર બોધ કરવામાં આવે છે કે તું અત્યારે જેવો છે તેવો જ બ્રહ્મ છે. તું બ્રહ્મ છે. એટલે આ વાક્ય તું એટલે કે જીવ અને બ્રહ્મના ઐક્યનો બોધ કરવાનું તાત્પર્ય ધરાવે છે. પરોક્ષત્વ અપરોક્ષત્વાદિ વિશિષ્ટ ચિતો. આપણે બ્રહ્મને જોયું હોય, બ્રહ્મનો અનુભવ કર્યો હોય તો બ્રહ્મ તો કેવું હોય? પરોક્ષ હોય. આપણે જાણીએ છીએ એ પ્રકારે પરોક્ષ છે. જીવનો અનુભવ કરેલો કેવો છે? અપરોક્ષ ચૈતન્ય છે. પેલું પરોક્ષ ચૈતન્ય છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી. આ બધો વિરુદ્ધ અંશ છે. એ આપણને તત્ અને ત્વમ જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન થવામાં અવરોધ રૂપ છે. એકત્વરૂપ વાક્યાર્થ વિરુદ્ધાંશમ ઉપસ્થિતમ. એથી એકત્વ રૂપનો વાક્ય જે અર્થ છે એમાં એ વિરુદ્ધ છે. પરોક્ષત્વ અપરોક્ષત્વ સર્વજ્ઞત્વાદિ લક્ષણમ બુદ્ધ્યાદિ સ્થૂલ પર્યંતમ આવિદ્યકમ અનાત્મકમ વિરુદ્ધાંશમ પરિત્યજ્ય. અહીં પણ જે વિરુદ્ધાંશ છે એનો ત્યાગ કરવાનો છે. પરોક્ષત્વ અપરોક્ષત્વ બ્રહ્મ પરોક્ષ છે, જીવ અપરોક્ષ છે. સર્વજ્ઞત્વાદિ એ સર્વજ્ઞ છે, આ અલ્પજ્ઞ છે. આ જે વિરુદ્ધ અંશ છે. પરિત્યજ્ય ત્યાગ, વિરુદ્ધાંશમ પરિત્યજ્ય બંનેનો વિરુદ્ધ અંશ છે, ત્યાગ કરીને. શુદ્ધ ચૈતન્ય લક્ષણમ. ચૈતન્ય છે એ ચૈતન્યમાં કોઈ તફાવત નથી. એની ઉપાધિ જુદી છે. ઈશ્વર જેને કહીએ એ ચૈતન્ય માયારૂપી ઉપાધિ વાળો છે. અંતે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને પરોક્ષ છે. એ ચૈતન્ય જીવ ચૈતન્ય કહીએ એ અવિદ્યાળુ ઉપાધિ વાળો છે. અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન પણ અપરોક્ષ છે. શુદ્ધ ચૈતન્ય લક્ષણમ. તો હવે જો ચાલો આપણે આ વાંચીએ. ચોથી પંક્તિમાં 164 પાના પર તથા તત્વમસીત્યત્ર વાક્યમ વાક્યાર્થ એવ વા પરોક્ષત્વાપરોક્ષત્વાદિ વિશિષ્ટચિતોર્દ્વયોઃ એકત્વરૂપ વાક્યાર્થ વિરુદ્ધાંશમુપસ્થિતમ. પરોક્ષત્વાપરોક્ષત્વ સર્વજ્ઞત્વાદિલક્ષણમ બુદ્ધ્યાદિસ્થૂલપર્યંતમ આવિદ્યકમનાત્મકમ પરિત્યજ્ય વિરુદ્ધાંશમ શુદ્ધચૈતન્યલક્ષણમ વસ્તુ કેવલ સન્માત્રમ નિર્વિકલ્પમ નિરંજનમ લક્ષ્યત્યનયા સમ્યક ભાગલક્ષણયા તતઃ.
तो उपाधि के छे बुद्ध्यादि स्थूल पर्यंतम आविद्यकम अनात्मकम। जे वस्तु आपणामां अल्पज्ञतानो अल्पज्ञ छू, अल्प शक्तिमान छू, अल्प व्यापी छू, जे वस्तु जे ख्याल उत्पन्न करे छे ए तो उपाधि छे। बुद्ध्यादि स्थूल पर्यंतम बुद्धि जे आपणा व्यक्तित्वनो सूक्ष्म अंश छे त्यांथी माळीने स्थूल शरीर सुधीनो जे आ आविद्यकम अनात्मा छे, वास्तवमां अविद्यानी उपज छे, अनात्मा छे, ए जीवनी उपाधि छे अने ए जे वास्तवमां અને પેલી બાજુ ઈશ્વર જે છે એની માયા ઉપાધિ છે, એ પણ ઉપાધિ જ છે। જે પરોક્ષત્વનો ખ્યાલ જન્માવે છે, જે સર્વજ્ઞત્વ સર્વશક્તિમત્વનો ખ્યાલ જન્માવે છે, એટલે માત્ર જીવ નહીં બંને ઉપાધિનો ત્યાગ કરીને વસ્તુ કેવલ સન્માત્રમ નિર્વિકલ્પમ નિરંજનમ લક્ષ્યતે। केवल सन्मात्रम वस्तु सत्मात्र तत्सत्यम स आत्मा तत्वमसि। जे सत्य छे ए सत्य छे, ए आत्मा छे, ए ज तू छे। तो आ रीते आ जीव अने ब्रह्ममां कई वस्तु छे ए अविरुद्ध छे, तो के केवल सन्मात्रम बस आटलू ज अविरुद्ध है। चैतन्य कहो, सत कहो, तो ये सत छे ए चित्त छे। त्रणेय अवस्थानी अंदर जे भासमान छे, जेनो क्यारेय बाध थतो नथी, ए चित्त छे। जे हमेशा छे, हमेशा होवापणुं धरावे छे, ए सत छे। मारे चित्त स्वयं प्रकाश छे, ए सत छे, स्वयं सिद्ध छे। निर्विकल्पम कोई प्रकारना विकल्प वगरनो। विकल्प घणी थई शके, कल्पना वगरनो। सर्वज्ञ सर्वशक्तिमान वगैरह, अल्पज्ञ अल्पशक्तिमान, आवा कोई प्रकारना विकल्प एमां नथी। अथवा हूँ अने ते ए प्रकारना विकल्प नथी। निरंजनम कोई प्रकारनी एमां मलिनता नथी। निरंजनम एटले के निर्मळ, कोई अंजन नहीं, कोई मैश नहीं, कोई मलिनता नहीं। तो आ मलिनता पण कोने कारणे छे? जीव में उपाधि ने कारणे, वेश ने कारणे। ईश जीवयो वेशधि भिदा। एक अभिनेता है, एक तो राजा नो वेश पहेर्यो होय, एने वળી पाछो ભિખારીનો વેશ પણ પહેર્યો હોય, तो बंने में विरोध क्या है? एमना वेश में उपाधि में भिखारी तरीके लगड़ वगड़ वेश पहरे होय, अत्यंत मलिन जनातो होय, राजा तरीके तेजस्वी जनातो होय, आ बधा शाना धर्म छे? उपाधिना धर्म छे। वास्तवमां एनामां भिखारीपणो के राजापणो कशी वस्तु अभिनेताने स्पर्शती नथी। लक्ष्यति अनया सम्यक भाग लक्षणया ततः। तो अनया भाग लक्षणया सम्यक लक्ष्यते। आ भाग त्याग लक्षणाथी जे सन्मात्र छे, निर्विकल्प छे, निरंजन छे। हूँ निर्विकल्प छू, कोई प्रकारना विकल्प वगर, कल्पना वगरनो छू। એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ જે બધા જીવ અનુભવે છે એ બધા પણ એના પર થયેલા વિકલ્પો છે। સર્જક, પાલક, સંહારક, નિયામક આ બધા શું છે? વિકલ્પો ઈશ્વર પરના છે। બંનેમાં જે અવિરુદ્ધ ચૈતન્ય છે કે સન્માત્ર છે, આ સર્વ વિકલ્પથી રહિત છે। આ વિકલ્પો જ વાસ્તવમાં अशुद्धि से उपाध एटले ए ज मलिनता से निरंजनम। आ बधा विकल्पोनी मलिनता थी रहित। लक्ष्यति अन्या सम्यक भाग लक्षणया ततः। पछी आगे छे सर्वोपाधि विनिर्मुक्तम सच्चिदानंदमद्वयम् निर्विशेषम निराभासम अतादृशमनीदृशम।
અનિર્દેશ્યમનાદ્યંતમ અનંતમ શાંતમચ્યુતમ અપ્રતર્ક્યમવિજ્ઞેયમ નિર્ગુણમ બ્રહ્મ શિષ્યતે. સર્વોપાધિ વિનિર્મુક્તમ, અવિદ્યારૂપી ઉપાધિ અને વળી માયારૂપી ઉપાધિ બંને ઉપાધિથી વિનિર્મુક્ત, સારી રીતે મુક્ત થયેલો. ઉપાધિ કોને કહેવાય? જે ખરેખર તો ઉપહિતમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરે. જેમ સ્ફટિક હોય એ લાલ દેખાતો હોય કે ભૂરો દેખાતો હોય તો એ લાલ ફૂલ કહો કે ભૂરું વસ્ત્ર કહો, શું છે? ઉપાધિ છે. એ સ્ફટિકમાં માત્ર એ લાલ પ્રાણો ભૂરાપણો દેખાવ ઉત્પન્ન કરે છે, કોઈ વાસ્તવિક પરિવર્તન થયેલા હોતું. તેવી રીતે આ નાનકડી અલ્પ ઉપાધિ છે એ ચૈતન્યમાં અલ્પતાનો ખ્યાલ જન્માવે છે. એક જે વિશાળ ઉપાધિ છે ચૈતન્યમાં વિશાળતાનો ખ્યાલ જન્માવે છે. અલ્પતાના વિશાળતાના ખ્યાલ તો ઉપાધિને કારણે છે. સર્વોપાધિ વિનિર્મુક્તમ, બધા પ્રકારની ઉપાધિથી વિશેષ કરીને મુક્ત. સચ્ચિદાનંદ લક્ષણમ, પેલા અભિનેતાના કિસ્સામાં એનો વેશ છે ઉપાધિ છે. ભિખારીનો વેશ છે એનામાં જાણે કે ભિખારીપણાનો દેખાવ ઉત્પન્ન કરે છે, અને રાજાનો વેશ છે એ રાજાપણાનો દેખાવ ઉત્પન્ન કરે છે. જાણે કે ભિખારી છે, જાણે કે રાજા છે, વાસ્તવમાં બેમાંથી એક પણ નથી. સર્વોપાધિ વિનિર્મુક્તમ સચ્ચિદાનંદમ અદ્વયમ, બંને કેવા છે? એ ટૂંકમાં એમનો સ્વરૂપ કેવું છે? એક તો એક આગંતુક અંશ છે, બીજો છે એ સ્વાભાવિક અંશ છે. આમાં જેવી રીતે પેલા અભિનેતા એ છે એ સ્વાભાવિક અંશ છે, રાજાપણો ભિખારીપણો કેવો છે? આગંતુક અંશ છે. જે આવે અને જાય એને કઈ આપણે આગંતુક અંશ. જેમ વાણી તો H2O છે, એ પ્રવાહીપણું હોય. બરફ થઈ જાય ત્યારે એ તો જાણે કે નક્કરતાપણું આવે, વરાળ થઈ જાય ત્યારે એમાં વાયુપણું આવે. આમની અવસ્થાઓ બદલાયા કરે. અવસ્થા કેવી છે? આવનારી જનારી છે. પણ જે H2O છે કેવું છે? સદા એક જ રહેનારું છે. એનું સ્વરૂપ છે, એને સ્વરૂપ કહેવાય, એને સ્વભાવ કહેવાય. ચાલો સ્વરૂપ કહો, જે કેવું છે? આગંતુક નથી. તેમ જીવની અંદર પણ એક આગંતુક વસ્તુ છે. સ્વરૂપ કેવું છે? અસ્થિ ભાતિ પ્રેમ સચ્ચિદાનંદમ. જ્યારે અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, દીન, હીન, અલ્પવ્યાપી, સર્વ રીતે પરિચ્છિન્ન, આ બધું શું છે? આગંતુક અંશ છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, અનંત વગેરે પણ આગંતુક છે. આ ભાગ ત્યાગ લક્ષણાની જરૂર પડી કઈ બે પદ છે. ગંગાયામ ઘોષ, એમાં એક જ પદ છે ગંગા. શોણો ધાવ, તેમ એક પદ છે શોણ. અહીંયા બે પદ છે માટે લાગુ પડી શકે નહીં. બે પદમાં વિરુદ્ધ અંશ પણ છે, અવિરુદ્ધ અંશ છે, એટલે તદ્દન જુદા જ પ્રકારનો આ કિસ્સો છે. એ બેનું દ્રષ્ટાંત આપ્યું બરાબર છે આપણે સમજવા માટે, પણ આ કિસ્સો જુદા જ પ્રકારનો છે. પેલામાં કે વિરુદ્ધ અંશ વગેરે નથી, વિરોધ છે. શોણો ધાવતી, એ લાલ દોડી રહ્યો છે, એને વિરોધ કહેવાય. ગંગાયામ ઘોષ, પ્રવાસ ઉપરાંત નેસડો છે, એ વિરોધ કહેવાય ખરો. એ વિરોધ દૂર કરવા માટે આપણે કશું કરીએ છીએ. અહીં પણ વિરોધ દૂર કરવા માટે કશું કરીએ છીએ માટે એક પ્રકારની લક્ષણાવૃત્તિ, પણ ભાગ ત્યાગ, એક ભાગનો ત્યાગ કરવાનો. સચ્ચિદાનંદમ, વાસ્તવમાં જીવ ચૈતન્ય કહો, બ્રહ્મ ચૈતન્ય કહો, બંને કેવા છે? એમનું લક્ષણ કેવું છે? એમનું અનાગંતુક સ્વરૂપ લક્ષણ કેવું છે? અસ્થિ ભાતિ પ્રિયમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ.
અદ્વયમ, ચૈતન્ય કેવું છે? અદ્વય. ચૈતન્ય સિવાય કઈ છે જ નહીં. અદ્વય કોને કહેવાય? અદ્વિતીય કોને કહેવાય? એના સિવાય અન્ય કઈ નથી. એકમ એવ અદ્વિતીયમ. આ ચૈતન્ય માત્ર એક નથી, પણ કેવું છે? અદ્વિતીય છે. એક એટલે શું? ચૈતન્ય એક છે. જીવ ચૈતન્ય અને બ્રહ્મ ચૈતન્ય એક છે, એ તો બરાબર. પણ એટલું જ અગત્યનું છે અદ્વિતીયમ. એ સિવાય અન્ય કઈ જ નથી. જે છે એ માત્ર ચૈતન્ય છે, એક રસ છે. એટલે આજે નામ રૂપાત્મક જડ અંશ છે એ ચૈતન્યમાં કોઈ પ્રકારના વિભાગ ઉત્પન્ન કરતું નથી. જેમ ઘટપટ વગેરે આ જાત જાતના બધા જે પદાર્થો હોય આકાશમાં કોઈ પ્રકારનો ભેદ ઉત્પન્ન કરતા નથી, કારણ કે આ ઘટપટ બધા આકાશમાંથી જન્મેલા છે. તેથી આકાશ એકમાત્ર તત્વ છે એમ કહી શકાય. તેવી રીતે ચૈતન્ય એકમાત્ર તત્વ છે. આ નામરૂપ જે છે એ વાસ્તવમાં ચૈતન્યની જ અભિવ્યક્તિ. ચૈતન્ય નામરૂપ રૂપે દેખાય, ભાસી રહ્યું છે. તેથી જે છે માત્ર ચૈતન્ય જે છે એ વસ્તુ બહુ મહત્વની છે. કે હું અને બ્રહ્મ એક છીએ તો બરાબર છે, પણ જે હું છું અને જે બ્રહ્મ છે ચૈતન્ય માત્ર જે છે, વોટ ઇઝ ગોડ, જે છે એ માત્ર ચૈતન્ય જે છે, સચ્ચિદાનંદ જે છે, અસ્થિભાદ્ય પ્રિય છે. આ નામરૂપ નામની કોઈ જુદી વસ્તુ નથી, કોઈ જુદી સત્તા નથી. એ તો માત્ર આભાસમાં ને મિથ્યા કહેવામાં આવ્યું. તમે નામ રૂપમાં ખરેખર જરાક ઊંડાણથી જુઓ તો શું જણાશે? અસ્થિ ભાતિ પ્રેમ. એ નામરૂપ જેમ જેમ વિભાગ કરતા હોય તેમ તેમ એ નામરૂપ ધીમે 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 અદૃશ્ય થવા માંડશે. ત્યાં સુધી સંપૂર્ણ અદૃશ્ય થઈ જશે, માત્ર અસ્થિને છોડીને અને ભાતિ પ્રેમને છોડીને બાકી બધું અદૃશ્ય થઈ જશે. એટલે કે બાકીનો બાદ થઈ જશે. સચ્ચિદાનંદમ અદ્વયમ નિર્વિશેષમ. અગત્યના શબ્દ નિર્વિશેષમ, કોઈ પણ પ્રકારની વિશેષતા વગરનો. એટલે કે ચૈતન્ય મહાન છે, સર્વવ્યાપી છે. આ બધી કોઈ વિશેષતા વગરનો. બધી કોઈ પણ ગમે તે વિશેષતા હોય કોઈને કોઈ પ્રકારની મર્યાદામાં ઉમેરે છે. વિશેષતા હોય તો એને બીજી વિશેષતાથી જુદું પાડે. એને મહાન કહો તો અલ્પ નથી. ઈશ્વરને મહાન કહેવાય, પણ ચૈતન્ય મહાન ના કહેવાય. મહાન હોય તો અલ્પથી જુદું પડી જાય, સુંદર હોય તો કદરૂપાથી જુદું પડી જાય. અને માટે કોઈ પ્રકારની વિશેષતા વગર નથી તો કે સર્વ વિશેષતામાં રહેલું. સુંદરમાં પણ એ છે, કદરૂપામાં પણ એ છે, મહાનપણમાં એ છે, અલ્પમાં પણ એ છે. અણોરણિયાન મહતો મહ્યાન આત્મા સજંતો હો નિહિતો ગુહાયામ. જે અણુમાં છે, અણુથી પણ સૂક્ષ્મ છે, મહતથી પણ મહાન છે. સર્વ વિશેષતાથી રહિત. બસ આ પ્રકારે જેવું બ્રહ્મ છે એવું આપણે જીવનને ઘડવાનું છે. એટલા માટે કહેવામાં આવે કે વાસ્તવમાં આપણો સ્વભાવ કેવો છે? નિર્વિશેષ છે. આપણી પ્રવૃત્તિ કેવી છે? વિશેષતાઓ ઉમેરવાની. જીવનમાં માણસ શું કરી રહ્યો છે? વિશેષતાઓ ઉમેરી રહ્યો છે. એને કરતા વધારે ધનવાન બનવા માંગે, પ્રતિષ્ઠિત બનવા માંગે, સત્તાશાળી બનવા માંગે, ગમે તે જે કંઈ આવું બનવા માંગતો હોય, જે છે એમાં વિશેષતાઓ ઉમેરી રહ્યો છે. એમ કે વિશેષતાઓ ઉમેરવાથી હું સફળતાની દિશામાં ગતિ કરી રહ્યો છું. પણ આ તો ખોટો નકશો છે. સાચો નકશો કયો છે? વિશેષતામાંથી નિર્વિશેષતા તરફ પ્રયાણ કરવું. આ વિશેષતાઓ તો આપણને બીજી બધી વસ્તુથી જુદી પાડનારી છે, અભિમાનને વધારનારી છે. કારણ કે હું બીજા કરતા જુદો છું, હું કંઈક છું, કંઈક વધારે છું બીજા બધા કરતા. પણ વાસ્તવમાં કહેવાય છે નિર્વિશેષ છે. એટલે કશી વસ્તુ કદાચ જુદો નથી. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની શુની ચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિન નિર્વિશેષ દર્શિન. આ બધી વિશેષતાઓ છે.
બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, ચંડાળ જે કઈ છે હવે કેવી છે વિશેષતા. કોઈ વિવેદ ભ્રમ, પ્રત્યેક વસ્તુની નિસ્તરંગ સહજા નંદાવબોધાંબુધ વિપ્રોયમ સ્વપચોયમિત્યમિમહાન કોઈ વિભેદ બ્રહ્મ, જે નિર્વિશેષ પ્રત્યેક વસ્તુની પછી સહજાનંદાવબોધાંબુધ, આ પ્રકારે જે સહજ છે, અંબુધ છે, એમાં તમે આ વિશેષતા ક્યાંથી લાવ્યા? આ બ્રાહ્મણ છે, આ ચંડાળ છે, આવ્યું ક્યાંથી? નિર્વિશેષમ, વાસ્તવમાં કેવા છે? બધા પ્રકારની વિશેષતાઓ રહિતના છે. બધી વિશેષતાઓ ક્યાં છે? ઉપાધિમાં છે. એ વિશેષતાઓ ઉમેરવાને કારણે આપણે ક્યારેય પણ મહાન કે આપણે ક્યારેય પૂર્ણ બનવાના નથી. કારણ કે ઉપાધિ બિચારી અત્યંત અલ્પ છે. એમાં ગમે તેટલી વિશેષતાઓ ઉમેરશું તો પણ અલ્પ જ રહેવાની છે. અને તેથી ગમે તેટલી વિશેષતાઓ ઉમેરવા છતાં પણ આપણે ક્યારે અલ્પતાની લાગણીમાંથી મુક્ત થઈ શકીએ નહીં. એનું નામ જ બંધન. નિર્વિશેષમ, એમાં મુક્તિ છે. જે વિશેષતાઓ એનું નામ જ ત્યાગ. વિશેષતાનો ત્યાગ એટલે વિશેષતામાં અહમભાવ છોડવો, બસ. ત્યાગ તો બીજું શું કરવાનો છે? આપણું છે જ શું? નિર્વિશેષનું કે છે જ નહીં. વિશેષતાઓ ક્યાં છે? ઉપાધિમાં. એમાં જે અહમભાવ છે એનો ત્યાગ કરવાનો. નિર્વિશેષમ નિરાભાસમ, આભાસ વિનાનું, આભાસ રહિત. અતાદૃશમ અનિદૃશમ, અતાદૃશમ તેવું, તાદૃશ એટલે તેવું, ઈદૃશ એટલે આવું, અતાદૃશમ તેવું, અનિદૃશમ આવું, જેમાં તેવું અને આવું આ પ્રકારના પણ વિભાગ નથી. અંતેથી તેવું એટલે દૂર અને નજીક, મોટું અને નાનું, યુવાન અને વૃદ્ધ, કોઈ પ્રકારના વિભાગો નથી. બધા વિભાગથી નું જે અધિષ્ઠાન છે બધા વિભાગથી પર છે. એટલે અતાદૃશમ પેલા જેવું, ઈદૃશમ આના જેવું, એવું કશું કહી શકાય નથી કે જેની કોઈ જાતની વાસ્તવમાં કોઈ ઉપમા નથી. ઉપમા કહો, પ્રતિમા કહો, એની કોઈ પ્રતિમા નથી, ઉપમા નથી. ટૂંકમાં કહેવાનો વાત એ છે કે આ પ્રકારનું જ્ઞાન જયારે હોય ત્યારે હું પેલા જેવો છું, હું આના જેવો છું, આમ પેલું અને આના આવી એવો કોઈ ખ્યાલ રહેતા નથી હોતા. ચૈતન્યમાં પેલાપણું, આપણું, આભાપણું એવા કોઈ પ્રકારના ખ્યાલ રહેતા નથી. અનિર્દેશ્યમ, જેનો નિર્દેશ કરવો અશક્ય છે. વાણીથી વર્ણન કરવું કે બીજી કોઈ રીતે નિર્દેશ કરવો, એ નિર્દેશ કોનો કરી શકાય? જે દેશમાં, કાળમાં, વસ્તુમાં મર્યાદિત હોય. નિર્દેશ કોનો કરી શકાય? જેનું શબ્દોમાં વર્ણન કરી શકાતું હોય. નિર્દેશ કોનો થાય? જેમાં કોઈ પ્રકારનો વિશેષ હોય. આમાં તો કોઈ પ્રકારનો વિશેષ નથી. કોઈ પ્રકારનું જાતિ, ગુણ, સંબંધ કશું છે નહીં. આવું કશું હોય તો આપણે શબ્દથી વર્ણન કરી શકીએ કે નિર્દેશ કરી શકીએ. આમાં જાતિ કારણ કે જન્મ નથી, નિર્ગુણ માટે ગુણ નથી, અને અસંગ માટે સંબંધ નથી, અને નિર્વિશેષ માટે કોઈ વિશેષ નથી. અનિર્દેશ્યમ અનાદ્યંતમ, આદિ અને અંત રહિત છે. બધી વસ્તુ જયારે નહોતી ત્યારે પણ આ તો હતું જ, કશું નહીં હોય ત્યારે પણ આ તો હશે જ. શાંતમ અચ્યુતમ, જે શાંત સ્વરૂપ છે. અશાંતિને કોઈ સ્થાન નથી ને, કોઈ સંઘર્ષ જ નથી. જ્યાં સંઘર્ષ હોય ત્યાં અશાંતિ હોય, જ્યાં ભેદભાવ હોય ત્યાં અશાંતિ હોય. આપણે હોઈએ, આપણા કરતા બીજું કશું હોય જે ચડિયાતું હોય, ઉતરતું હોય, અરે સમાન પણ હોય. સમાન હોય તો આપણે ચિંતા થાય કે ક્યાંક વધી જશે તો,
આપણાથી આગળ ઉતરતું હોય તોય અશાંતિ રહે, ક્યાંક પાછું મારી સરખામણી કરશે, મારી તુલના કરશે. માણસને હંમેશા દ્વિતીયાદ્વય ભયમ ભવતી, દ્વિતીય હોય એટલે હંમેશા કઈ ને કઈ ચિંતાનું કારણ તો હોવાનું જ, અશાંતિનું કારણ હોવાનું. એટલે શાંતમ શિવમ અદ્વૈતમ વગેરે. અચ્યુતમ, જે ક્યારેય પણ પોતાના સ્વરૂપથી ચ્યુત થયેલું નથી. ભ્રષ્ટ થવું, ચ્યુત થવું, જે ક્યારેય પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થયું, ભ્રષ્ટ નથી થયું. અપ્રતર્ક્યમ, જે તર્ક્ય નથી અર્થાત તર્કનો વિષય નથી, જેને તર્કથી પામી શકાતું નથી. અવિજ્ઞેયમ, જે વિજ્ઞેય નથી, જે ઘટપટની જેમ કોઈ જ્ઞાનનો વિષય નથી, જેનું વિષયકરણ ન થઈ શકે, કારણ કે એ તો દ્રષ્ટાનું પોતાનું સ્વરૂપ છે. મને વિજ્ઞેય કહો, દૃશ્ય કહો નથી. નિર્ગુણમ, જે બધા ગુણથી રહિત છે. બ્રહ્મ શિષ્યતે, આવ બ્રહ્મ માત્ર બાકી રહી જાય. ક્યારે? ઉપાધિને કારણે જન્મેલા વિરુદ્ધાંશનો જ્યારે ત્યાગ કરવામાં આવે ત્યારે આ પ્રકારનું બ્રહ્મ માત્ર શેષ બચી જાય. આમાં દરેક શબ્દનો અર્થ એક જ થાય. બ્રહ્મના આ બધી વિશેષતાઓ કે બ્રહ્મના આ બધા ગુણ નથી. શાંત છે જ અચ્યુત છે જ અપ્રતર્ક છે, અવિજ્ઞ છે જ નિર્ગુણ છે જ બ્રહ્મ છે. એ હૃદેશ છે, જેનાદ્યંત છે. બધા શબ્દો ઘણા બધા વાપર્યા, એ તો આપણને સમજાવવા માટે. કોઈ પણ એક શબ્દ પર્યાપ્ત નથી એટલા માટે. કોઈ પણ એક શબ્દ કે અનેક શબ્દો પણ ખરેખર બ્રહ્મનું વર્ણન કરવામાં એ સમર્થ નથી. એટલે ઘણા બધા શબ્દો, કારણ કે જેથી આપણે શબ્દની પર થઈ શકીએ એટલામાં ઘણા બધા શબ્દો દ્વારા બ્રહ્મનું જાણે કે વર્ણન કરવામાં આવે છે, જે વાસ્તવમાં વર્ણનથી પર છે. છતાં આ બધા શબ્દો તમે જોજો કે એમાં કશો ને કશો બાદ જ છે. અચ્યુતમ, અતાદૃશમ, અનિદૃશમ, નિર્વિશેષમ, અનિર્દેશ્યમ, અનાદ્યંતમ, અનંતમ, અપ્રતર્ક્યમ, અવિજ્ઞેયમ, નિર્ગુણમ. આ બધામાં શું છે? કે ની વગેરે શું છે? આ દરેકમાં નિષેધ જ કરવામાં આવે. કારણ કે એટલે આ શાસ્ત્ર આટલું જ કહી શકે કે શબ્દો આટલું કરી શકે, જે અધ્યારોપ છે એનો અપવાદ કરવો. અધ્યારોપ થયેલો છે, આ શબ્દો શાસ્ત્રના જે છે એ અપવાદ કરે, એનું વર્ણન નથી કરતા. કરવાની જરૂર નથી. હું જે છું એ જ છે, જે કેવું હોય તો કહો. હું જે છું એ જ છે, પરમાત્મા જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કાંઈ છે માત્ર બ્રહ્મ જ છે. જે નામ દેવું હોય તો દો. તેથી એ પણ માત્ર લક્ષણાવૃત્તિથી જ આ બધા શબ્દો પણ બ્રહ્મનો નિર્દેશ કરતા હોય છે. ઉપાધિ દૂર થતા ઉપાધિનો વિરોધ છે જ નહીં કે છે આગળ. ઉપાધિ વૈશિષ્ટ્ય કૃતો વિરોધ બ્રહ્માત્મનો રેકતયાધિગત્યા ઉપાધિ વૈશિષ્ટ્ય ઉદસ્યમાને ન કશ્ચિદપ્યસ્તિ વિરોધ એતયોઃ. ઉપાધિ વૈશિષ્ટ કૃતો વિરોધ. જીવન બ્રહ્મમાં જે વિરોધ છે એ તો ઉપાધિથી થયેલો છે. ઈશ જીવયો વેશધિભિદા સત્સ્વભાવતો વસ્તુ કેવલમ. ઈશ્વર અને જીવમાં જે ભેદા એટલે ભેદ છે એ વેશધિ, એ વેશની બુદ્ધિને કારણે, વેશને સત્યતા આપવાને કારણે. સત સ્વભાવ હતો, અને સત સ્વભાવથી જોઈએ તો વસ્તુ કેવલમ, જે વસ્તુ છે એ માત્ર એક છે, અદ્વિતીય છે. ઉપાધિ વૈશિષ્ટ કૃતો વિરોધ. તો બધો વિરોધ કોને કારણે છે? ઉપાધિની વિશેષતાને.
લીધે જ ઉત્પન્ન થયો છે. ઉપાધિ ભેદ કર્યો, ઉપાધિને સત્યતા આપવાના કારણે. આમ વાત સાચી છે કે સ્ફટિક છે એને લાલ દેખાડે છે. લાલ ફૂલ જપા કુસુમનું ફૂલ છે એ સ્ફટિકને લાલ દેખાડે છે. અને બીજું ફૂલ હોય, ધારો કે કરણ હોય, એને વળી પાછું પીળું દેખાડે. પણ એટલે એવું નથી કે આ ઉપાધિ એમાં ભેદ જન્માવે છે. ભેદનો માત્ર આભાસ જ ઉત્પન્ન કરે છે. એટલે ઉપાધિ વૈશિષ્ટ કૃતો વિરોધ. કારણ કે સ્ફટિકના સ્વરૂપનું જ્ઞાન નથી, માટે આપણે સ્ફટિકને લાલ, પીળો વગેરે જાણે માની લઈએ છીએ. તેવી રીતે ચૈતન્યના આત્માના સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે આપણે ઉપાધિથી ઉભા થયેલા ભેદને સાચા માનીએ છીએ. એટલે પોતાની અલ્પતાને સાચી માનવી એ આપણી માન્યતા છે ને. આ દેહ ને ઉપાધિ તો અલ્પ છે ના નથી, દેશ કાળ બધામાં અલ્પ છે, પરંતુ એ અલ્પતાને પોતાની અલ્પતા માનવી એ એક વસ્તુ છે. ભિખારીનો વેશ છે, પરંતુ અભિનેતા પોતાને એને કારણે ભિખારી માને એ જુદી વાત છે. એટલે આ અજ્ઞાનને કારણે જન્મેલો ભેદ છે. વિરોધ બ્રહ્માત્મનો એકતયા અધિગત્યા. બ્રહ્માત્મનો એકતયા અધિગત્યા. બ્રહ્મના આત્માની એકતાનું અધિગમ થાય એટલે જ્ઞાન થાય. બ્રહ્મના આત્માની એકતાનું જ્ઞાન થાય ત્યારે ઉપાધિ વૈશિષ્ટ્ય ઉદસ્યમાને. ઉપાધિને કારણે વિશેષતા જન્મેલી ઉદસ્યમાને એને જયારે દૂર કરવામાં આવે છે ત્યારે ન કશ્ચિદપી અસ્તિ વિરોધ એ તયો હો. અંતો આ બંનેનો કોઈ પ્રકારનો વિરોધ રહેતો નથી. ઉપાધિ કયો છે? આગંતુક અંશ છે. સ્ફટિકની અંદર આ લાલ શું છે? આગંતુક અંશ છે. પીળું છે પણ આગંતુક અંશ છે. પેલા અભિનેતામાં રાજા આગંતુક અંશ છે, ભિખારી આગંતુક અંશ છે. વાસ્તવમાં ઉદસ્યમાન એ આપણે જાણી જઈજો. એ ક્યારે ખબર પડે? જયારે પેલા રાજા અને ભિખારીના એક ઐક્યનું જ્ઞાન થાય, કોઈ કરાવનારો નીકળે કે હું તો એને જુદા માની. પણ સ્વામી જયારે નજર કરો, એની આંખો જયારે જુઓ, આ તો બરાબર છે. પેલાની આંખો અને આની આંખો, પેલાનું નાક, આનું નાક, પેલાનું સ્મિત, આનું સ્મિત. ભલે એકમાં દાઢી હોય, મૂછ હોય, લગર વગર હોય, અને બીજા સૂટેડ બૂટેડ વગેરે હોય, ગમે તે હોય, પણ પેલાનો અવાજ અને આનો અવાજ ઓળખી જ પાડો. અમિતાભ બચ્ચન છે, એમાં શંકા જ નથી. એનો જે ગંભીર અવાજ હોય, એનું જે એક પ્રકારનું આમ સ્મિત હોય, એનો જે આંખો હોય, એનું જે નાક હોય, એનો જે આકાર હોય, એ ગમે તેવો વેશ પલ્લો કરતો પણ એને લક્ષણને ક્યારે પણ દૂર ના કરી શકે, કે લક્ષણને છુપાવી પણ ના શકે. નવ લક્ષણ કહેવાય ને, જે બીજે ક્યાંય પણ ના હોય. પછી એવું ને એવું જ નાક અને આંખો ને બીજા કોઈ નહીં હોય તો લક્ષણ ના કહેવાય. કારણ કે લક્ષણ કોને કહેવાય? જે બધી વસ્તુ કરતા એને જુદું પાડતું હોય. હવે આંખો ક્યાંય નથી, હવે નાક ક્યાંય પણ નથી. તો આ પ્રકારનું નાક કદાચ ક્યાંક હોય, આંખો ક્યાંક હોય, પણ આ બધા પ્રકારનો જે સંયોગ છે, આંખ, નાક, કાન, ચહેરો, સ્મિત, અવાજ, આ બધું જે જગ્યાએ એવું ક્યાંય પણ ના હોય. ક્યારેક ક્યારેક નીકળી આવે છે લોકો એના જેવા જ દેખાય, પણ દેખાય છે અવાજ કદાચ એવો જ હોય કે નહીં. એ તો આપણને એક સરખા દેખાય, પણ અંદર થોડો ઘણો ભેદ તો બધો હોય જ. એટલે અરે બે પેલા આમ જોડિયા હોય છે, એમાં એવો ભેદ હોય છે જ્યારે આપણે સૂક્ષ્મતા જોવાની જરૂર પડે. ઉપાધિ વૈશિષ્ટ્ય ઉદસ્યમાને. ઉપાધિને કારણે જન્મેલી વિશિષ્ટતા જે છે એ જયારે દૂર કરવામાં આવે ત્યારે ન કશ્ચિદપ્યસ્તિ વિરોધ એતયો. આ જીવ અને બ્રહ્મનો કોઈ પ્રકારનો વિરોધ નથી. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। मृत्युञ्जय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। मृत्युञ्जय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। हर शिव शंकर गौरीशं वन्दे गंगाधरमीशं। हर शिव शंकर गौरीशं वन्दे गंगाधरमीशं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। जय शंभो शिव गौरी शंकर जय शंभो। 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 ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। हर शिव शंकर गौरीशं वन्दे गंगाधरमीशं। हर शिव शंकर गौरीशं वन्दे गंगाधरमीशं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। जय शंभो शिव गौरी शंकर जय शंभो। 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 ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। मृत्यु
मृत्युञ्जय वृषभध्वज शूलिन गङ्गाधर मृडमदनारे मृत्युञ्जय वृषभध्वज शूलिन गङ्गाधर मृडमदनारे हर शिव शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशम् हर शिव शङ्कर गौरीशं वन्दे गङ्गाधरमीशम् रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम् रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथम् जय शम्भो शिव गौरी शङ्कर जय शम्भो 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 जय शम्भो जागो जागो माँ शंकरी माँ जागो जागो माँ शङ्करि माँ जागो जागो माँ शंकरी माँ जागो जागो माँ शङ्करि माँ शंकरी माँ भयंकरी माँ शङ्करि माँ भयङ्करि माँ शंकरी माँ भयंकरी माँ शङ्करि माँ भयङ्करि माँ जय 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 जगज्जननी माँ जय
जय जय जगज्जननी मां जागो जागो मां शंकरी मां जागो जागो मां शंकरी मां माता महेश्वरी पार्वती मां माता महेश्वरी पार्वती मां देवी दया करे शिव रमणा देवी दया करि शिव रमणा जननी त्रिलोक पालिनी मां जननी त्रिलोक पालिनी मां जागो जागो भवानी मां जागो जागो भवानी मां जागो जागो मां शंकरी मां जागो जागो मां शंकरी मां शंकरी मां भयंकरी मां शंकरी मां भयंकरी मां जय 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 जगज्जननी मां जय 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 जगज्जननी मां जागो जागो मां शंकरी 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 मां ॐ नमः शिवाय शिवाय नमः 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 शिवाय नमः शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय 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 हर 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 हराय नमः हर 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 हराय नमः हराय नमः हराय नमः शिवाय नमः ॐ नमः शिवाय 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 धिमि 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 रुद्राय नमः धिमि 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 रुद्राय नमः रुद्राय नमः रुद्राय नमः शिवाय
नमो हराय नमो शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय धीमे 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 रुद्राय नमो धीमे 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 रुद्राय नमो रुद्राय नमो रुद्राय नमो शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय जय 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 मृत्युञ्जयाय नमो जय 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 मृत्युञ्जयाय नमो जयाय नमो जयाय नमो शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमो ॐ नमः शिवाय शिवाय नमो शिवाय नमो शिवाय नमो शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो